કથામાંથી એ શીખવાનું છે, સમય મળે ત્યારે ભજન કરી લેવું, યોગ્ય સમય હોય યોગ્ય જગ્યાએ યોગ્ય સમય મળે તો ભજન કરવું. તો આવું સુંદર ભાવ છે. ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા એની કથા છે, પણ પાંડવોને ખબર કેમ પડી? તો યુધિષ્ઠિરે મોકલા હતા અર્જુનને. અર્જુન પણ ત્યારે કૃષ્ણ સ્વધામ ગમનની કથા ખબર પડી અને ભગવાનની ગયા એની કથા યુધિષ્ઠિરને કહે છે. યુધિષ્ઠિર પણ ભગવાનનો હોય તો આ સંસારમાં રહીને શું કરવું છે? હિમાલયમાં હાડ ગાળવા પાંચેય પાંડવો વયા ગયા. એમના જે એક વંશજ છે એવા પરીક્ષિતને રાજ્ય સોંપ્યું છે. પરીક્ષિત રાજા બન્યા છે એની કથા છે. કળિયુગનો પ્રવેશ થયો એની કથા બતાવી છે. અને પરીક્ષિતે કળિયુગના પ્રવેશ પછી અપરાધ કર્યો અને ઋષિના અપરાધથી એને શ્રાપ મળ્યો. 7મે દિવસે એને તક્ષક નાગ કરડશે એની કથા બતાવી છે. ઘરે આવે છે અને પછી પ્રાયશ્ચિત કરે છે. અને હવે પરીક્ષિત રાજા બધું છોડી અને ગંગાના કિનારે જાય છે. અને ગંગાના કિનારે 7 જ દિવસનું આયુષ્ય છે. તો 7 દિવસમાં કોણ મારું કલ્યાણ કરી શકે? કોણ કોણ? એક હરિદ્વારના એ ક્ષેત્રમાં હતા. ક્ષેત્રની અંદર અનેક સંતો બેઠા હતા. પરીક્ષિતે સભામાં ગયા છે. તત્રોપ જગમુર ભુવનમ પુનાના મહાનુભાવા મનયઃ શિષ્યા પ્રાયેણ તીર્થા વિગમાદેશો સ્વયં હિ તીર્થાન પુનંતિ સંતઃ. આવી એક સભા હતી અને સભાની અંદર વશિષ્ઠજી હતા. વશિષ્ઠજીના પુત્ર પરાશરજી હતા. પરાશરના પુત્રો પારાશરજી હતા. વ્યાસજીના એ પુત્ર ત્યાં સુખદેવજી પણ હતા. એકયારે 4 પેઢીઓ બેઠી હતી. અનેક સંતો હતા. ત્યારે તો સુખદેવજી મહારાજ નહોતા, પણ એ સભામાં પછી આવે છે. આટલા ઋષિઓ બધા બેઠા છે. અને પરીક્ષિત પ્રશ્ન કરે છે કે હવે મારું આયુષ્ય 7 દિવસનું છે, તો શું 7 દિવસના આ મારા આયુષ્યનો મારો કોઈ ઉદ્ધાર થઈ શકે? માત્ર 7 દિવસમાં મારું કલ્યાણ થઈ શકે? આવો સુંદર પ્રશ્ન કર્યો છે. 7 દિવસમાં થઈ શકે. અને આ પરીક્ષિતની જ કથા નથી, તમારે ને મારે દિવસો તો 7 જ છે. આપણે 7 દિવસે જ મરવાનું છે. સોનાની દ્વારકા 7 દિવસોમાં ડૂબવાની છે. 7મે દાડે જ છે. આ સોનાની દ્વારકા આ 7મે દિવસે ડૂબવાની છે. કા સોમવાર હોય કા રવિવાર હોય. આનાથી વધારાનો 8મો વાર મને તમને નથી મળ્યો. એ જ પણ પરીક્ષિત સમજાવે છે કે 7 દિવસની અંદર મૃત્યુ છે. એનું કારણ એ છે, બીજો ભાવ એ પણ છે કે 7મે દિવસે શું કામ? કારણ કે બ્રાહ્મણનું તેજ, બ્રાહ્મણ તેજનો બાળક હતો ને. હાથમાં શૃંગી ઋષિ અને આમ હાથમાં પાણી લે અને પછી સંકલ્પ કરે, મારા પિતાને જેને આ ગળામાં સાપ પહેરાવ્યો ને 7મે દિવસે એનું મૃત્યુ થશે. આવો શ્રાપ. તો પાણી હાથમાં હોય તો ધારી હગે ને, તેમ કે 1 સેકન્ડમાં, તો 1 સેકન્ડમાં થઈ જાય. પણ 7 દિવસ શું કામ? 7 દિવસ એટલે મળ્યા કે જ્યારે પરીક્ષિત રાજાએ આ મરેલો સાપ ઋષિના માથે નાખ્યો ને, ત્યારે ગળામાં પધરાવા નહીં, માથે પધરાવ્યો પણ ગયો ગળામાં. આમ હોય ને બાણથી લઈ અને પધરાવ્યો માથે, પણ પડ્યો ગળામાં. એટલે ગળામાં પડ્યો ને એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 કાનના, 2 નાકના, 2 આંખના ને 1 મુખ. આ 7 દ્વાર ખુલ્લા રહી ગયા ને એટલે 7મો દિવસ. એટલે પણ 7મે દિવસે. અને બીજું, જે જગ્યાએ જે કામ થવાનું હોય જગ્યાએ એ જગ્યાએ થાય, એનો પુરાવો છે. પેલા અસ્વસ્થામાં એ વજ્ર છોડ્યું પરીક્ષિતને મારવા માટે, બ્રહ્માસ્ત્ર છોડ્યું. ત્યારે તો ભગવાનનું સુદર્શન હતું એટલે એની રક્ષા માના પેટમાં ભગવાને કરી, એટલે કાંઈ ન થયું. પણ 2 પ્રકારના બ્રહ્માસ્ત્ર હોય, એક નિવર્તન્ય, એક અનિવર્તન્ય. નિવર્તન્ય અને અનિવર્તન્યનો અર્થ એ છે, એક છોડ્યા પછી પાછું ન વરે અને એક છોડ્યા પછી પાછું વરે. આ 2 પ્રકારના હોય. એમાં આપણી પાસે બધા પાસે જે છે ને એ છોડ્યા પછી પાછું ન વરે. તમારી પાસે મારી પાસે જે છે ને એ છોડ્યા પછી પાછું ન વરે. એક ફેરે બોલાઈ ગયું પછી ગમે તેટલું કરો ને તોય પૂરું. એ બ્રહ્માસ્ત્ર વાર કરીને જ આવે, એ છૂટે જ નહીં. એટલે ધ્યાન રાખવું. ઓલાને તો વાંધો નહોતો કે પાછું વાળી શકતો તો, આપણે એવી કોઈ સિસ્ટમ નહીં કે પાછું વળે. ચાલો એ વાત કરતા પેલા એક યાદ આવી ગઈ, કહું બહુ સરસ વાત છે. એક દિવસ અકબર
પોતાના મહેલમાં અરીસાની બાજુમાં ઊભો હતો અને અત્તરનો બહુ શોખીન. અકબરને અત્તર બહુ વાલું. એના જીવનમાં કોઈ એને વધારે ગમતું હોય ને તો અત્તર છે, આપણે સુગંધિત છાંટીને અત્તર એને બહુ વાલું તો એ આમ છાંટતા હતા અને બહુ ભારે માયલું. રાજા તો બધા ભારે માયલા જ કરે ને, એવા કંઈ થોડા આપણી જેમ ઓલા 2-2ની શીશી 5ની શીશી લઈ આવે, એ તો ભારે માયલા અત્તર રાખતા હોય ને સ્પેશિયલ. તો એ છાંટતા હતા ને એમાં શીશી નમી ગઈ થોડીક, એટલે ઓલું થોડુંક અત્તર નીચે ઢોરાઈ ગયું. આજુબાજુ જોયું, અત્તર નીચે વળી આમ અત્તર લઈને પાછું શીશીમાં. બેનો જેમ બરણીમાંથી તેલ ઢોરાઈને હાથેથી પાછા આમ ભરે ને એમ. તો કોણે જોઈ ગયા ખબર છે આ વસ્તુ? આ બિરબલ જોઈ ગયો અને અકબરને એમ થયું ઓહો આના સામેથી ના ખોટું, બાકી બધા જોઈ ગયા હોત ને તો સારું હતું, પણ આ જોઈ ગયો ને એટલે તકલીફ. પછી બીજે દિવસે ભોઠા ન પડે ને એટલે એમ કીધું કે બિરબલ મને અત્તર બહુ વાલું છે, આખા ગામમાં નગારું પગાડીને ઢોલ વગાડીને કહી દે કે કાલે આખું તળાવ અત્તરનું ભરવાનું છે ને આખા ગામ વાળાને ડોલું ભરી ભરીને લઈ જવાનું છે, આખું સરોવર ભરાઈ જવાનું છે અને એમાંથી ગામવાળા જેટલું લઈ જાય ને એટલું લઈ જવાનું છૂટ છે. અકબર ને બિરબલ એની સભામાં ઉપર બેઠા હતા અને એક સરોવર બનાવ્યું, એમાં અત્તર નાખ્યું, બધા જોતા હતા એટલા લઈ જતા હતા. પછી આમ અકબર આમ કડક થઈ અને બિરબલને કહે છે જોયું ને કેમ છે આપણું કામ, જોયું ને બધા લઈ જાય ડોલું ભરી ભરીને. તો ખાલી બિરબલ એટલું જ કીધું હસતા હસતા, મહારાજ ટીપે ગઈ હોય ને સરોવરે ન આવે, ટીપે જાય ને એ સરોવરે ન આવે, ગમે તેટલા સરોવર ઠલો જે ટીપે જાય ને એ સરોવર ન આવે. એટલે આ વાઘ વજ્ર, આ મુખની જે વાણી છે ને એ વજ્ર છે. પ્રયોગ કરતા 100 વખત વિચારો કે હું આ કરીશ તો કેટલાને આને આને તકલીફ થશે, કેટલાને આનું ફળ. એટલે એક તમને કહું, મીઠું બોલવા વાળાનું ઝેરે વેચાઈ જાય હો, અને કડવું બોલાવવા વાળાનું અમૃતય નથી વેચાતું. એટલે વાણી એસી બોલીએ, વાણી બહુ ધ્યાન રાખવું. વાણીને પાણી વાંચવીને બોલીને પછી પસ્તાવો થઈ જાય. અને ઘણાને મેં કહ્યું પસ્તાવો થતા જોયા છે ઘણાને, મારાથી બોલાઈ ગયો, પણ પેલા વિચાર કરાય પછી પૂરું. આ વાઘ વજ્ર છે, વાઘ વચ્ચે. તો એક અસ્ત્રની કાટ અસ્ત્રથી છોટી ભગવાને અસ્વસ્થામાં એ અસ્ત્ર છોડ્યું, તો ભગવાને એનું અસ્ત્રથી એની સંરક્ષણ કર્યું. ભગવાને પણ સુદર્શન છોડ્યું, એટલે અસ્ત્રની કાટ અસ્ત્રથી થઈ. પણ આજે અસ્ત્ર એવું હતું કે વાર કર્યા વગર પાછું ન જાય, વાર તો કરે જ. તો ત્યારે તો ભગવાને પણ પાછું 36 વર્ષ પછી એ જ બ્રહ્માસ્ત્ર હવે બ્રાહ્મણના મુખમાંથી શ્રાપ નીકળ્યું છે. તો કોણ રક્ષા કરે એની? ઓલી વખતે તો ભગવાન આવી રક્ષા કરે, આ તો ભગવાન ત્યારે હાજર નથી ને, ત્યારે તો હાજર હતા, ત્યારે ભગવાન હાજર નથી, કેવી રીતે રક્ષા થાય? તો ભગવાન જ રક્ષા કરે. ત્યારે તો ભગવાન સુદર્શનથી રક્ષા કરી, આ વખતે એ પરીક્ષિતની રક્ષા કરવા માટે ભગવાન જ ભાગવત બનીને આવે છે. ભગવાન ભાગવત બનીને આવે. અસ્ત્રની કાટ અસ્ત્રથી, વાંક વજ્રની કાટ ભગવાને, વાણીની કાટ ભગવાને વાણીથી પૂરી કરી છે. તો સુંદર પરીક્ષિત રાજા બેઠા છે, અનેકો ઋષિઓને પ્રશ્ન કરે કે 7 જ દિવસમાં મારું મૃત્યુ છે તો મારો ઉદ્ધાર થાય. બધાય વિચાર કરે કે 7 દિવસમાં કેમ થાય, કેમ થાય, કોણ થાય, કોણ કરે, એમ કોણ કરતા હતા ને એવામાં જ આ બે વસ્તુ છે. એક છે કે પરીક્ષિત ગોતતા સુખદેવજી પાસે ગયા છે, ને એક પરંપરા એવી છે કે પરીક્ષિત પાસે ગોતતા સુખદેવજી આવ્યા છે. યોગ્ય શિષ્ય મળે ને ત્યારે ગુરુ ગોતતા આવે.